હલો દર્શક મિત્રો, તમારો ધ ફૂડી શોમાં સ્વાગત છે। આજે આપણે ફરાળી સ્પેશિયલ રાજગરાના લોટનો શીરો બનાવવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂઆત કરીએ। આપણે સૌથી પહેલાં પેન લઈ લીધું છે। હવે તેની અંદર આપણે ઘી એડ કરીશું। હવે આપણે ઘીને થોડી મિનિટ માટે ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે રાજગરાનો લોટ એડ કરીશું। હવે આપણે આમાં રાજગરાનો લોટ એડ કરીશું અને હવે લાલાશ પડતો થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવું। હવે જો આપણને થોડું કોરું લાગે તો આપણે ઉપરથી ઘી પણ એડ કરી શકીએ છીએ। હવે આપણે આને સરખી રીતે લાલાશ પડતું થાય ત્યાં સુધી શેકી લઈશું। હવે આ શેકાતું હોય ત્યારે તમારે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને આની અંદર આ શેકાઈ જાય પછી આપણે ગરમ પાણી એડ કરીશું। હવે આપણો આ લાલાશ પડતો શેકાઈ ગયો છે। હવે આપણે તેની અંદર ગરમ પાણી એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરીશું। હવે આપણે મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે તેની અંદર દૂધ એડ કરીશું। હવે આપણે આને પણ મિક્સ કરીશું। હવે આપણે આને મિક્સ કરતાં કરતાં ગરમ કરીશું। જરૂર પડે તો આપણે એક્સ્ટ્રા દૂધ પણ એડ કરી શકીએ છીએ। આપણે આમાં એડ કરીશું। હવે આપણે આમાં ખાંડ એડ કરી લઈશું। તેને આની સાથે મિક્સ કરી લઈશું। હવે આપણો શીરો ઓલમોસ્ટ તૈયાર છે। હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સમાં કિશમિશ નાખીશું। આ આપણે બીજું ડ્રાય ફ્રૂટ લઈ લીધું છે અને તેની સાથે સાથે આપણે આ ઇલાયચી પાવડર એડ કરીશું અને બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું અને એને એકાદ મિનિટ માટે જ આપણે ગરમ થવા દઈશું। તો હવે આપણો શીરો તૈયાર છે। તમને સર્વ કરીને બતાવીશું। તો આપણો રાજગરાના લોટનો શીરો સર્વ કર્યા પછી તૈયાર છે। થેન્ક યુ।